એટલે આટલા તો દયાભાઈનો વાડો હો અને વધી ખાતાય નહીં તો રોઈ લે એટલે ઉપર શું કરો લે તમે ભોય ને આવો કોજીબા મૂનમાં ડોસી હંતા ઉગડી રમી તમારું કોમ પાડ્યું હું કીધું કે આવડી હેડા આજ મળતા હું કીધું આ સાઈડ જાતો હતો કે હું કીધું હેડા મળતા આવીએ કીધું તમે આ ઉપર શું કરવાના હા તો મૂનમાં ડોસી બે હંતા ઉગડી રમતો ડોસી થી લેબડો ડોસી ત્યાં લેવડો લેબડો તો હવે આટલા આવી જાઓ તો ચા પાણી કરીને કહું મૂનમાં ડોસી ચા કરાવો ના ના હાલ તો ડોસી નો હક હાલ તો બાપી દયાળુ હે ને ના કે ના ના તમે ખાલી ચા કરવાનું ખાલી કોજીબાને કીધું મેં તો ચપ્પલ મારી દીધું આ તમારું ડોસી પેલા એકદમ ખરાબ કહેવાય આ તો મને પીડા કોળીઓ લઈને હો પડી દીધો ના કહેવાય આવી તો ડોસી ના રખાઈ લે માર તો ડોસી ની ખબર હે તું ધોકા મારા મન તો મારતો તો તમને સુતા ધોકામાં આ તો કાલ આ કોળિયાનો હાથો ગાડીને છે ને હું લઈને ફરું મને બીક લાગે તો બસ સારું કહેવાય આ તો તમારી ડોસી હતી તું પરે ચા નહીં કરવો આ મજામાં આજે મારે તો માજી ના તો ભાભી થાય માજી હું મજાક કહો આડો કોઈ નહીં મને સૂતો પડ્યો મારે તો પેલી આવું ના કરાય આવું ભાભી તો ના કરાય તમારે અરે બેહો તાન એમ તારો સોયલ આટલા આવો પેલા તમે બેહો થાચા હો બોલો રેડો બીજું હું ખેતરમાં જતો હું તો હેડો ભાઈ આપણે જયુબાને મળતા આવીએ એક મૂક તો તમને મળતા આવ્યો બરાબર તો તમારા ખેતરમાં આવ્યું ખેતરમાં તો હાલ મગફળી વાવી અને હાલ તો કપાસ એ મગફળીઓ જ ભાઈ તમારે તો મારતી વાવી એ મગફળીઓ જ ભાઈ તમારે તો માર તો ઓછી જમી પેલે કદમે બટાકા વાયા હતા પણ મારું પચ્યું ને અને બટાકાનું પૂરું થઈ ગયું મારું તો એ ટાઈમ બાજરી વાય છે બાજરી તો અમારે તો ઘરે ઓછી થઈ મારે તો સારું હતું મારે તો એ વિચાર ને ઘઉં આવ ભાઈ મારે તો પણ ઘઉં ડખો ન કરે રાતે આપણે ખબર ન રાખો એટલે ભૂંડો સાફ કરી દે એટલે ભૂંડો ને આ બાજુમાં જ મારે પેલું ખંડેરી જંગલ એમાંથી ગાડીમાં લાગે તો પેલા રોજડા મોજડા આવી ઝૂંડ લઈને આવી કે મારે તો આખું બધું બગાડી દઈ લે મારે જાળીઓ રોકી પડી તમારા બાજુ ખંડેરી જંગલ માર તો બાજુ ખંડેરી જંગલ માર તો એટલે ભૂંડો નહીં સારું કહેવાય સારું તે પેલા ફોરેસ્ટ ગાર્ડ વાળો જાળી મારી ગયો મારે તો જાળી મરાવી અને મારે તો મોટે મોટે પેલી લાઈન કરાવી કરંટ આવી જાય ને એવો ખર્ચો થાય તો મને ખબર પણ એ સારું એક વાર માટે ખર્ચો થઈ જાય ખર્ચો થાય બધું બચી જાય પાક બચી જાય તો ખરા બોલો દાડવી હું કહેતો હતો કે મારા છોકરાને હગું નહીં થયું અને હગું કરાવવું મારે મારા છોકરાને હગું નહીં થયું ના લે અમારા સાઈડે પકો પૈ કરી પકો પે કરીને બાજુ કુવા પેલા એ રે તમે ઓળખો પક્કો ભાઈ પેલા પોપટ એ છોડ્યા કોલેજ કરો કોલેજ કરે મારો છોકરો તો ડોક્ટર એન્જિનિયરમાં પેલો એક બીજો છોકરો છે મારો સાયન્સ જ કરો સાયન્સ કરે મારો છોકરો તો કોમર્સ કરતો હતો પણ હવે સાયન્સમાં આવી ગયા જોડી હારી થા તમારી થોડી તો સારી થા તો હું વાત કરી એનો પહેલો અક્ષર લગભગ તો હોય તો અને નંબર સમજો એક રાશિ આવી દો એનું નામ મયંકા ભયંકા તો નંબર લો હતા મહેશના મયંકા જોડી તો હારી બનશે થોડી તો સારી બનશે મહેશના શુભ લગ્ન મયંકા થાય હા એમ તારા મજા આવશે તારા ના એટલે હું વાત તો કરું પણ તમારે લગ્ન કઈ કરવું હોય લગન તો ભાઈ આપણે રાખશો ને ચોથા મહિનાની 40 તારીખ ચોથા મહિના મત રાખો લે આજ તો કહું 13મો મહિનો 40 તારીખ અને 2025 રાખો આજ તો થોડું સારું આવી કહેવાય અમે 13મા મહિનામાં તો ઘણો લગ્ન થયું એટલે હું એ ગોડો છું એટલે 40 તારીખ શું આવે ચોથા મહિનાની લે તો તમે મજાક કરો તો મેં મજાક જ કરું 13મો મહિનો આવે હું તો વળી તમને મજાક કરતા નહીં આવડતું કે અમે તમારા હાથી મજાક કરી તમે એવું તો અમને તો લાગ્યું કે તમને કોઈ ખબર ના પડતી અમે તમારા હાથી મજાક કરી આ તમારો છોકરો છે દેખાતો નહીં છે શું હતા અમારો છોકરો તો હાલ એન્જિનિયર બની ગયો એન્જિનિયર બની કેનેડા એન્જિનિયરિંગ કરા કેનેડા ભણવા ગયો સારું કહેવાય પગાર સારી આપી ફિલહાલ 20 લાખ પગાર 20 લાખ પગાર 5 લાખ આપો ને આજે યાર 5 લાખ તમારે લગ્ન છે એટલે અમે તમે થોડું હાલશો સારું આજે 101 રૂપિયા લખાવ્યો તમે નકા ભાઈ 1 લાખ રૂપિયા 101 રૂપિયા લખાતા મારો છોકરો નોકરી ગયો 20 લાખમાંથી પગારમાંથી 19 લાખ તમે 19 લાખ 99,999 અરે વાહ કોઈ પ્રશ્ન પૂછું તમે મને આવડી છે અમે ફૂકો ગમે ત્યાં હેડો ગોધીજીના બાપાના કાકાના કાકાના કાકુના છોકરાના નામ એનું તો બાજુબા બાજુબા અલા શું કરો યાર તમે તો એ તો પેલા ઈભોય આવતું હતું આ તો
આપણા શિવાજીને આવી જાય એનો કોઈ 5 કરોડ મળવાના કોણ મને ભેગા કરોડ માં હા કોણ બોલે પેલો અમિતાભ બચ્ચન માજો કમાય બોલો એ વિમલ ઠુકરાનો કરી એ નામ હોય દેવગણ એ અજય દેવગણ ને શાહરુખ ખાન ને અમિતાભ અને બચ્ચન ઓલા તારો ફેવરેટ હીરો કોણ લે તમારો કોણ માર તો ફેવરેટ હીરો તો હું છું માર તો મારા પપ્પા આવી ગયા તારા પપ્પા આરોગ્ય વારું હાડો તને મળું તને પેલા કોક વાત મળી કે કોક પેલા ઈ કોક રે લે પેલા આપણે આપણું જંગલ છે ને ખંડેરીની બાજુમાં જ ઈ કોક રે કે જે જાય ને વળતું પાછું નહીં આવતું લે ધનતેરી જંગલ ઓવા લે આવી ધનતેરી જંગલ એટલે એ ધનતેરી જંગલ તો હું તમને શું કહું પેલા મેં એક મુસલમાનનું એ વાપા લીધું હા ધનતેરી તે તો જન ભરે જન પર હું તો એક દાડા ખરી બપોરના જો ગઈ મારા કાકાને એક દાડે તો વળગ્યું હતું તે કેવી રીતે ઘટાયું એ તો પછી પેલા બાવજી કર લઈ ગયા અને બાવજીએ કોક લેબુ પાણી કર્યું કોમ કરી એ બધું નીકળી જન પર વળી એને કાકીને વળી મારી તો આવું કરું મારું તો સાચી વાત એ ધનતેરી જંગલમાં તો હું હવે કદી વાપા ન લેવા તો મારા ભત્રીજાને કહું રમવા જતો રહે કાયમ કે હું એને કહું ના પાડું એટલે મત જા તો જતો રહે રમવા મારે પેલા હું ખેતર રાખ્યું હતું એટલે મારો એ કાકા છોકરો જતો રહ્યો એટલે અમે બધા ભેગું હાથમાં હતા પણ એ મારથી થોડો નેનો હતો એ 25 વર્ષનો હતો તો દડો રમવા જતો રહ્યો જન્મ તો કેવો ખબર મુસલમાનો કોઈ થાય ને એ મુસલમાનો ભેગું રમવા જતો રહ્યો સારું જે ભગવાનની એટલી લાજ કરી અને તે કોઈ નથી બાપડા ખેતર એ તો બાપા એ તક હું પેલા હું વિચારતો કે એટલે વાપા આલ્યું અને હવે કદી હું લઉં ને તો આમાં ભત્રીજો આવતો રહેલો અમારા કાકો તો જ્યાં કાકા હું પેલા જાઉં રમવા ધનતેરી જંગલમાં તણ કોંજી ભાઈ તમે તમારા ભત્રીજો વાતો કરો ને મારો તો હવે કોમ વાળા પેલા ગામ પોયલાનો અવાય ને હું નોસીને આવું ને તમે વાતો કરો ને હું આવું તો બે યાર બેસ પેલા ભત્રી તો રમવા જાવું તારે કે ધનતેરી જંગલમાં અલા એ તો ના જવાય તો જન રે તારા ભા કોઈ રહેતો પેલા જોયો તો મુશ્કેલીનો બધાને રાતે રમતા હતા અલા ના રમાય તો જન રે તારા ભા જોયો તો કાકા હું કોઈ નથી પણ હું કોઈ નથી તો જન રે બધું નહીં રહેતું ના જન રે લે અમે બધા હાથે રમ્યા હતા કોઈ ના દડો અંદર ગયો તો લેવા ગયા હતા ના પણ ના જવાય તો તારા ભાઈ તો ઘરે છે તો એ તને કોઈ ના વળતા કાકા હું જોયો તો એના અંદર દડો લેવા ગયા હતા અંદરથી પાછા હતા અંદર પૂનો બેઠો તો તે પાણી પીધું આલે જા 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 સારું કાકા જવું તાણ વદ ના આવ્યો પાછો આલે આવો તો રાતના પાછો આવજો સારું હા ગાડી મજા કોણ સારું થઈ ગયું શું કરું ઘેર જાવું પડશે એમાં કાકાએ કીધું તું લે અંધારે ઘેર આવજે લાગે અંધારે મારા કાકો વાંચ્યું કે તમે મનતો જ નતો શું કરું કોકનો અવાજ તારી છે નો અવાજ આવે તો હમણાં શું આવે લે કોણ લે અવાજ આવે કોનો અવાજ તો આવે લે શેનો આવે જવું ત્યાં ઘેર તો ભલે 100% હમણે અવાજ તો માર તો ભત્રી તો એને અરે અંધારું થઈ ગયું લે મેં કીધું તો લે હવારે મજા તો આય મતો છે ફૂલ સિરિયસ શિકર આ તો એકદમ હટીલો હા અને આપણે માત્ર શિકર શું કરવું હવે હવે ઈ ધનતેરી જંગલ એકદમ ખતરનાક તો કોઈક શેતાને રે આમ તો એ વાત મળી હવે તો શું કરવું હવે તો અમારા એક જ છે આ જયબાને કહેવું પડશે તાણા હવે હાથી આવશે એને ખોળવા જવું પડશે હવે હટ દેખાવ એટલે આ ભેથી બળી જો જતા રે શિકર એટલે આ ઉપર હું કરી લે અરે બહુ ઉતરો આવરે કોણજી તમે ભોય પડી ગયા તમને ખબર નહીં પડતી આ ટોટીઓ બોટી ભાજી હોય એટલે આ ટોટીઓ બોટી ભાજી હોય તો તમારે મારા કોઈ દખ નતો આવતો ભય પડવા અને ડોશી વારી ખેલાવતા રહું એની વારી ખેલાવતા આ તમાર ડોશી તો હું લે તો શેતાન લાગે મન તો બસ એ દેખાડવાથી કોઈ વળજ્યું તો નહીં ગઈ ને એમ તો એવું તો કોઈ નહીં પણ એટલે ડોશી મારા પછી કાઢો એના આરામ જતી રહે ને હજુ સિરિયલમાં જતી રહે તો મેઠી મજી રહે
ના પહેલા તો કોઈ બોલતી નહીં તમોન બોલે ને તમે તો મારે માર જશે બહુ કરું હું કહેતો હતો તમારા ભત્રીજો હવારાનો ગયો ને હાલ તો તમને રંગેરી જંગલમાં હોય છે ના પાડતો તો લ્યા લ્યા તમે બધી તો ગાંધી જગલ ભાઈ બોલે ત્યાં મરી જા એને વળજી પડી એટલે તમને મોટ લગી તું એટલે મને ના પાડી હતી એટલે મજા ઉપરથી કીધું કે હું તને એ મજા હું તને 500 રૂપિયા વાપરવાનું પણ એ મજા જઈ કીધું તમે 500 આલતા તો ઉપર રૂપિયા હું લખાઈ દેજો 500 ને રૂપિયા થઈ જાય 500 રૂપિયા દઈ દો કડવો મળાવે તો હવે એ પણ હું તો હું કરું વાળી ભણવા જવું પડે ભણવા જવું પડશે આ ડોહીને ક્યાં કપડે હાલ કે પાછી બધા ભણવા જવું પડે તો મળતો પડશે ઘોડામાં જ મેલું હું તો પાછી અલા પેલા જન્નત હું છોડ્યો ને આ તો મને કાપી નાખ ટૂંકો આલુ આપતો આ ટોપી મારી હારી આડી આવો હા યારજો તો ને એટલે માર ભત્રીજો ભત્રીજા એ ભત્રીજા ઉઠ લે વગર તો હી કદું હા વગર તો હી કદું લ્યા કોણ જીબા પેલું લે તમે ભત્રીજા આપણું જનતો નહીં કે તમે ભત્રી જાન તો તારા કના આવે લ્યા